નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિવિધ પૂજાઓનું આયોજન। શ્રાવણ માસના પવિત્ર અવસરે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મુખ્ય પૂજારી નિરંજન મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીની વિવિધ વિધિપૂર્વક પૂજાઓ અને અભિષેક કરવામાં આવશે। ખાસ કરીને દરેક સોમવારે ભગવાન હાટકેશ્વર મહાદેવનો વિશેષ શણગાર પણ કરવામાં આવશે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણ રહેશે। શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે। દરેક સોમવારે મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, તેમજ પરંપરાગત રીતે મેળો પણ ભરાય છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોને સુવિધા મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। મારું નામ છે શાસ્ત્રી રાવલ નિરંજનકુમાર ચિમનલાલ। નિજ મંદિરમાં પૂજારી તરીકેની ફરજ બજાવું છું। હવે ભગવાનનો સૌથી સારામાં સારો પવિત્ર મહિનો હોય તો ભગવાન શ્રીજીનો શ્રાવણ માસ છે, અને શ્રાવણ માસનું બહુ મહત્ત્વ રહેલું છે। શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો મહિનો, અને અહીંયા હાટકેશ્વર મહાદેવમાં લગભગ આગલા દિવસથી જ, અમાસના દિવસથી જ લોકો દર્શન માટે ઉમટે છે, અને શ્રાવણ મહિનાના એકમથી શ્રાવણ મહિનાની અમાસ સુધી અહીંયા આવનારા ભક્તો જે ખરા એ અહીંયા જલાભિષેક કરે, અભિષેક કરે, બિલ્વદર પણ કરે છે, કોઈનો 1.25 લાખનો પ્રયોગ હોય છે, કોઈ મહાપૂજા કરાવતું હોય છે। દૂર દૂરથી યાત્રિકો, નાગર બ્રાહ્મણો, ગામના પણ લોકો ભક્તો અહીંયા આવતા હોય છે દર્શન, પૂજા અને સેવા માટે। અને જેવું દર સાલ થાય છે એવું આ સાલ પણ અહીંયા થવાનું છે। મહાદેવનો ખાસ કરીને શણગાર કેવો કરવામાં આવશે? દર સોમવારે શણગાર વિશેષ છે। આમ તો 365 દિવસ અહીંયા આપણે શણગાર ભગવાનનો થાય જ છે, પણ સોમવારે મહત્ત્વ હોવાથી અને સોમવારે ભક્તો પણ વધારે આવે છે। અહીંયા હાટકેશ્વર મંદિરમાં સોમવારે મેળાનું પણ વર્ષોથી આયોજન થતું હોય છે, એટલે વિશેષ શણગાર સોમવારે થાય છે અહીંયા।